વાસ્તુમાં મુખ્ય દરવાજાને એનર્જીના પ્રવેશ સ્થાન તરીકે માનવામાં આવે છે. વાસ્તુ પ્રમાણે મુખ્ય દ્વાર કઈ દિશામાં અને કેવું બનાવવું જોઈએ, જેનાથી ઘરમાં હકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે, તેની અહીં વાત કરીશું. મુખ્ય દરવાજો કઈ દિશામાં હોવો જોઈએ? વાસ્તુ પ્રમાણે ઘરનો દરવાજો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અથવા ઉત્તર પૂર્વ દિશામાં હોય. આ દિશાઓને વાસ્તુમાં શુભ માનવામાં આવે છે. ઘરનો મુખ્ય દરવાજો ક્યારેય પણ અશુભ દિશામાં ન હોવો જોઈએ, કેમ કે દક્ષિણ, દક્ષિણ પશ્ચિમ, દક્ષિણ પૂર્વ અથવા ઉત્તર પશ્ચિમ જો તમારા ઘરનું બાંધકામ થઈ ગયું છે અને દરવાજો અશુભ દિશામાં છે, જો ઘરનો મુખ્ય દરવાજો દક્ષિણ અથવા દક્ષિણ પશ્ચિમ દિશામાં છે, તો તમે મેટલ પિરામિડનો ઉપયોગ કરી શકો છો. ઘરનો મુખ્ય દરવાજો ઉત્તર પશ્ચિમ દિશામાં બનાવવામાં આવ્યો હોય તો તમે બ્રાસ પિરામિડ અથવા બ્રાસ હિલિક્સનો ઉપયોગ કરી શકો છો. કેવો હોવો જોઈએ મુખ્ય દ્વાર? વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મુખ્ય દરવાજો ઘરના અન્ય દરવાજાઓની સરખામણીએ મોટો હોવો જોઈએ. તેમજ એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે ઘરમાં 3 દરવાજા ક્યારેય એક લાઇનમાં ન હોવા જોઈએ, તેમજ મુખ્ય દ્વારની સમાંતર ન હોવા જોઈએ, કારણ કે તેને વાસ્તુ દોષ માનવામાં આવે છે, જેનાથી ઘરમાં ઉદાસી અને દુઃખ આવે છે. દિશા પ્રમાણે કેવા મટીરિયલનો બનેલો હોવો જોઈએ? મુખ્ય દ્વાર જો દરવાજો પૂર્વ દિશામાં હોય તો તે ઓછી મેટલ એસેસરીઝ અને લાકડાનો વધારે ઉપયોગ થયેલો હોવો જોઈએ. પશ્ચિમ દિશામાં હોય તો દરવાજામાં પણ થોડુંક મેટલ વર્ક થયેલું હોવું જોઈએ. ઉત્તર દિશામાં મુખ્ય દરવાજો હોય તો તેને સિલ્વર કલરથી પેઇન્ટ કરવો જોઈએ. મુખ્ય દરવાજો દક્ષિણ દિશામાં આવેલો હોય તો તે લાકડા અને મેટલમાંથી બનેલો હોવો જોઈએ. મુખ્ય દ્વારનું ડેકોરેશન તો ઘરમાં એનર્જી, ખુશી અને ધનને વધારવામાં મુખ્ય દ્વાર મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી મુખ્ય દ્વાર સ્વચ્છ અને તેની જાળવણી સારી રીતે કરવી જોઈએ. મુખ્ય દરવાજાની આસપાસ ડસ્ટબિન, સ્ટૂલ્સ અને ખુરશીઓ ન રાખવી જોઈએ. મુખ્ય દરવાજા પાસે પૂરતો પ્રકાશ હોવો જોઈએ. ત્યાં ક્યારેય અંધારું ન હોય તેનું ધ્યાન રાખવું જોઈએ. પોઝિટિવિટી માટે ઘરના મુખ્ય દ્વાર પાસે ગ્રીન પ્લાન્ટ રાખો. મુખ્ય દ્વાર પાસેનો ઉંબરો માર્બલ અથવા લાકડામાંથી બનાવેલો હોવો જોઈએ, કારણ કે ઉંબરો નકારાત્મક શક્તિઓને ઘરમાં પ્રવેશથી અટકાવે છે. તમે મુખ્ય દરવાજાને સ્વસ્તિક અને ઓમથી સુશોભિત કરી શકો છો. મુખ્ય દરવાજા પાસે શું હોવું જોઈએ અને શું નહીં? તો મુખ્ય દરવાજા પાસે નેમ પ્લેટ ફિટ કરવી જોઈએ. દરવાજો 90 ડિગ્રીએ ખુલે એ પ્રકારે બનાવવો જોઈએ, એ પણ કોઈ પણ પ્રકારના વિઘ્ન કે અડચણ વગર. મુખ્ય દરવાજાની સામે ક્યારેય અરીસો ન રાખવો જોઈએ. ઘરના મુખ્ય દરવાજા પાસે ગ્રીન પ્લાન્ટ રાખવા જોઈએ. ઘરના મુખ્ય દ્વાર પાસે પૂરતો પ્રકાશ હોવો જોઈએ. રેડ લાઇટ મુખ્ય દ્વાર પાસે ન હોય તેનું ખાસ ધ્યાન રાખો. દરવાજો દરરોજ સાફ થવો જોઈએ. મુખ્ય દ્વાર પર ગંદકી અને દરવાજો તૂટેલો ન હોય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.